દુનિયાના પળમાં પણ ક્યાંય નહીં રહી શકો, દુનિયામાં તમને કોઈ તાકાત નથી કે સંતાડી શકે, એટલે મહેરબાની કરીને ચેતવણી. બાકી અમને કઈ રીતે તમને લાવવા અને કઈ રીતે શું કરવું એ આ સમાજ જાણે છે. ક્યાં ગયા બંધારણથી ઉપર ખાપ પંચાયતને માનવા વાળા? ક્યાં ગયા સમાજની દીકરીઓનો ઠેકો લેવા વાળા? ક્યાં ગયા પ્રેમ લગ્નને અહંકારનો પ્રશ્ન બનાવવા વાળા? ક્યાં ગયા સમાજને વહેંચવા વાળા લોકો? ક્યાં ગયા દીકરી પાછી લાવ્યા કહી અને અભિનંદન આપવા વાળા લોકો? જ્યારે જ્યારે દેશના બંધારણની વિરુદ્ધ વાતો થાય, જ્યારે જ્યારે સામાન્ય માણસના સામાન્ય હકોનું હનન થાય, ત્યારે શરૂઆત ભલે બધું જ સારું લાગે, એવું લાગે કે બધું સારું થઈ ગયું છે, એ બે જાતિઓ વચ્ચેના અહમના ટકરાવની શરૂઆત થઈ જાય છે. કિંજલ રબારીનો કિસ્સો પ્રેમ લગ્નથી શરૂ થયો, એના ઉપર રબારી સમાજની એકતા અને શક્તિ પ્રદર્શનનો બન્યો. ત્યારથી ખબર હતી કે સોશિયલ મીડિયામાં એકબીજાને બતાડી દેવાના ચક્કરમાં એકબીજાના સમાજની દીકરીઓ માટે જે લખવામાં આવી રહ્યું હતું એનો અંત બહુ સારી દિશા તરફ નહીં આવે. કિંજલ રબારીને સમજાવીને અથવા તો ફોસલાવીને અથવા તો ડરાવીને અથવા કોઈ પણ રીતે પાછી એના ઘરે તો લઈ આવ્યા, પણ પછી પ્રશ્ન થયો કે રબારી સમાજની દીકરી ક્યાંય લગ્ન કરે તો ઠાકરસિંહ જેવા નેતાઓ દાવો કરે કે પાતાળમાંથી શોધીને લાવીશું અને પછી રબારીમાં લગ્ન કરાવીશું. રબારી સમાજના એ છોકરાઓનું શું જેમણે પ્રેમ લગ્ન કર્યા છે બાકી સમાજની દીકરીઓ સાથે? જે વાત ગેરબંધારણીય હતી એને સમર્થન આપતા અને બાકી મૂંગા મંતર બની રહેલા નેતાઓને કદાચ ખબર નહોતી કે તેમની ચૂપ્પી આ મુદ્દાને ક્યાંક અલગ દિશા તરફ લઈ જશે. કિંજલ રબારીના ઘરે પહોંચતા જ રૂણી ગામની ચૌધરીની દીકરી જેણે રબારી સાથે લગ્ન કર્યા હતા એનો વિડીયો આવ્યો. ખેડાની પટેલની દીકરી અને એમના પરિવાર એકદમ નાની ઉંમરની 18 વર્ષ પૂરા થવાની રાહ જોઈને બેઠા હતા. એટલી નાજુક ઉંમરમાં ઘરેથી નીકળી ગઈ. એની માતાનો વિડીયો પણ આવ્યો સામે કે મને પણ મારી દીકરી પાછી જોઈએ છે અને વાત પ્રતિષ્ઠા સુધી પહોંચી. ચૌધરી સમાજ એક થઈ અને રૂણી ગામ ગયો, દીકરી પાછી આપો. આમને સામને સંઘર્ષ થયું. બંધારણ તો પહેલેથી બાજુ પર મુકાઈ જ ગયું હતું, હવે કાયદો અને વ્યવસ્થા પણ બાજુ પર મુકાઈ ગયા છે. એટલી મારમમારી, ગાડીઓની તોડફોડ અને એ ગામ પર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયા. એ છોકરી જેના લગ્નને ખાસો સમય થયો છે, બાળક આવી ગયું છે, એ પોતાના પતિ અને બાળકો સાથે વિડીયો બનાવીને વિનંતી કરે છે કે મારો માળો ન વિખેરો. પણ હવે આ પ્રશ્ન લાગણીઓમાં નહીં અહંકારનો બની ગયો છે. કોઈ સમાજને કોઈ સંદેશ એટલે આપી શકાય એમ નથી, કેમ કે કિંજલ રબારીના કિસ્સામાં બંધારણના લીરે લીરા ઉઠતા જોયા, તમાશો જોયો. કિંજલ રબારીએ વિવાદની વચ્ચે બીજો વિડીયો બનાવીને અપીલ કરી શંકર ચૌધરી અને હર્ષ સંઘવીને, અને જો એ વાત સમાજ અને વોટ બેંકની આવે તો ભલભલા નેતા ચૂપ રહેવાનું પસંદ કરે છે. સરકાર અને સમાજના નેતાઓ ધૃતરાષ્ટ્ર બની અને એ શરૂઆત થાય છે મહાભારતની કે હવે એ સામાન્ય જેવી બાબત કે એ પુખ્ત વયના છોકરા અને છોકરી પોતાની જાતે જીવનસાથી પસંદ કરી શકે છે, એ સામાન્ય બાબતમાં એક આખું ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ જાય છે. દુર્જનોની દુર્જનતા અને સમાજના કથિત સજ્જનોની મૌન વધારે ઘાતક સાબિત થાય છે. પહેલા બંધારણના લીરે લીરા ઉઠતા જોયા, હવે કાનૂન અને વ્યવસ્થાના લીરે લીરા ઉઠતા રાજ્ય જોઈ રહ્યું છે. અને ફરી એકવાર અફસોસ સાથે એ વાત કે આ એ રાજ્યમાં થઈ રહ્યું છે જ્યાં કનૈયાલાલ મુનશીએ અસ્મિતા શબ્દ આપ્યો. વિશ્વભરમાં જઈને ગુજરાતીઓ વસ્યા, આખી ગુજરાત આખી દુનિયાના સારા પાસાઓ સ્વીકારીને અસ્મિતા જાળવીને આધુનિક બન્યા. જ્યાં મેઘાણીએ કથાઓ પીરસી, જ્યાં નર્મદે દાંડીઓ જેવી મિસાલ આપી, જ્યાં કરસનદાસ મુળજીએ પત્રકારત્વની પરિભાષા ઘડી, જેણે ગાંધી, સરદાર, રવિશંકર મહારાજ આપ્યા, જેણે આદિકાળથી નરસૈયાની પરંપરા આપી, જેણે દયાનંદ સરસ્વતી આપ્યા, એ રાજ્ય સામાજિક ક્રાંતિની દિશા દેશને આપી, જે રાજ્યમાંથી હંસા મહેતા જેવા સ્ત્રી પાત્ર બંધારણ સભામાં સ્ત્રી અધિકારોની વાત કરતા હતા, એ રાજ્ય આજે છોકરી કોની સાથે લગ્ન કરશે એના ઠેકેદારો અને ખાપ પંચાયતો સામે લડી રહ્યું છે. ગુજરાતે પ્રગતિ કરી કે સામાજિક રીતે પછાત થયા? નમસ્કાર.